આજે આપણે આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 15 લેક્ચર નંબર 5 એની અંદર જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર વૃદ્ધિ પ્રેરક હોર્મોન જે છે સાયટોકાઇનિન એના વિશે આજે આપણે જોવાનું છે. ઓકે, થોડો આઈડિયા તમને હશે કે ભાઈ આપણે શરૂઆતના ક્લાસિફિકેશન ની અંદર વાત કરી કે આ જે છે એડિનાઇન નું વ્યુત્પન્ન છે. એડિનાઇન જે છે પ્યુરિન છે. ઓકે, પ્યુરિન બે ટાઈપના હોય, એડિનાઇન ને બીજું ગ્વાનિન. એમાંથી આ બનતું હોય છે. પણ આપણે સૌથી પહેલા એનું સંશોધન વિશે વાત કરીએ. સંશોધનની અંદર બે સાયન્ટિસ્ટ છે, એક છે સ્કૂપ અને બીજો છે મિલર. ઓકે, અને એમનું જે એક્સપેરિમેન્ટલ મટીરીયલ જે હતું, એનો જે પ્રયોગ જે છે એમણે કોના ઉપર કરેલો? તો જે તમાકુ જે છે એની આંતરગાંઠ લીધેલી, તમાકુની આંતરગાંઠ, એટલે મૂળ તમાકુનું પ્રકાંડ ઉપર એમનો એક્સપેરિમેન્ટ થયેલો છે. એમણે શું કર્યું કે ભાઈ એક ટેસ્ટ ટ્યુબ લીધી, એક ટેસ્ટ ટ્યુબ લીધી. ટેસ્ટ ટ્યુબ ની અંદર એમણે ટિશ્યુ કલ્ચર પેશી સંવર્ધન કરાયું, બરાબર. એમાં એમણે સંવર્ધન માધ્યમ લીધું, न्यूट्रिएंट मीडियम को, पोषण माध्यम को. ओके, ये संवर्धन माध्यम છે તો એની અંદર એમણે શું નાખ્યું? એની અંદર એમણે નાખ્યું એક તો ઓક્સિન, એમણે નાખ્યું ઓક્સિન પ્લસ યીસ્ટ જે છે એનું દ્રાવણ નાખ્યું, ડીએનએ એની અંદર નાખવામાં આવ્યું, બરાબર. જે નાળિયેર જે છે એનું સફેદ પ્રવાહી એની અંદર નાખવામાં આવ્યું. આ બધું આની અંદર નાખવામાં આવ્યું ઓક્સિન સિવાય. તો દેખો, ટેસ્ટ ટ્યુબ લેવામાં આવી, ઓક્સિન, એના સિવાય યીસ્ટ નું મટીરીયલ નાખ્યું, એની અંદર ડીએનએ નાખ્યું, નાળિયેરનું જે વ્હાઇટિશ મટીરીયલ હોય એ એની અંદર નાખવામાં આવ્યું. આટલું બધું આની અંદર નાખવાનું. ઓકે, હવે એના ઉપર આપેલો મકાઈનો જે પ્રકારનો ટુકડો હતો એ મૂકવામાં આવે, સ્ટેમ. ઓકે, અમુક ટાઈમ પછી એમણે જોયું કે ભાઈ આ જે ટેસ્ટ ટ્યુબ હતી, બરાબર, એની અંદર શું થયું કે આ જે પ્રકાંડ હતો એમાં આ રીતના કોષોની સંખ્યામાં વધારો, કોષોની સંખ્યામાં શું થયો? વધારો. કોષોનો સમૂહ જોવા મળ્યો. એમને શું જોવા મળ્યો? કોષોનો સમૂહ. ઓકે, ગ્રુપ ઓફ સેલ. હવે આ જે સેલ એમને જોવા મળ્યા એમાં મૂળ કે પ્રકાંડ એવું કશું હતું નહીં. એટલે આ સમૂહ તો ખરો, પણ કેવો? અવિભેદિત કોષોનો સમૂહ કહેવાય. કેવો કહેવાય? અવિભેદિત કોષોનો સમૂહ. ઓકે, જેને કેલસ તરીકે ઓળખવામાં આવ્યો. ઓકે, હવે આની અંદર તમે જોશો કે એને જોયું કે આવું થવાનું કારણ શું? કોષ વિભાજન તો થાય છે, એટલે કોષ વિભાજન માટે સાયટોકાઇનિન જવાબદાર. તો સાયટોકાઇનિન નામો ક્યાં છે? તો એક્ચ્યુઅલી આ જે ત્રણ મટીરીયલ જે છે, યીસ્ટ નું મટીરીયલ છે, બરાબર, ડીએનએ છે, નાળિયેરનું જે વ્હાઇટિશ મટીરીયલ છે, એની અંદર એક્ચ્યુઅલી છે શું? સાયટોકાઇનિન. શું છે? સાયટોકાઇનિન. ઓકે, તો ક્યાંક ને ક્યાંક આ કોષ વિભાજન માટે સાયટોકાઇનિન અહીંયા જવાબદાર છે, એવું સ્કૂગ અને મિલર ના પ્રયોગ ઉપરથી ખબર પડી. ઓકે, હવે દેખો અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત આપણે કરીએ. આટલો પ્રયોગ તો થયો. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે સંવર્ધન માધ્યમ. તમે ધારો કે પેશી સંવર્ધન કરાવો છો, એમાં ઓક્સિન અને સાયટોકાઇનિન
એનો રેશિયો તમે ઇક્વલી રાખો છો, એનો રેશિયો તમે કેવો રાખો છો? ઇક્વલ, સરખા રાખો તો તમને કેલસ બનાવે. શું બને? કેલસ. પેલું જે આપણે સંવર્ધન માધ્યમ લીધું જ નહીં, એમાં તમે ઓક્સિન અને સાયટોકાઇનિન સરખા પ્રમાણમાં રાખો તો કેલસ બનશે. શું બનશે? કેલસ. ઓકે. જો તમે ઓક્સિનનો રેશિયો સાયટોકાઇનિન કરતા વધારે રાખો તો મૂળ બને. શું બને? મૂળ. રૂટ ફોર્મેશન થાય. ઓકે, એટલે પેલું જે કેલસ હતું કે નહીં, બરાબર, જે ટુકડો હતો કે નહીં, એમાંથી મૂળ બને. અહીંયા શું બને? મૂળ. જો તમે ઓક્સિન વધારે રાખો, ઓકે, અને ઓક્સિન જે છે એના કરતા સાયટોકાઇનિન વધારે રાખો તો પ્રકાંડ બને. શું બને? પ્રકાંડ. શૂટ ફોર્મેશન થાય. ઓકે, તો તમને શું જોવા મળે કે તમે જ્યારે ટેસ્ટ ટ્યુબ લીધી, બરાબર છે, આ જે પ્રકાંડનો ટુકડો હતો એમાં તમે સાયટોકાઇનિન રેશિયો હાઈ રાખો છો ઓક્સિન કમ્પેરિઝન, તો શું થશે? પ્રકાંડનું નિર્માણ થશે, મૂળનું નિર્માણ થશે નહીં. અને બધું ઇક્વલ રાખ્યું તો કેલસ બનશે, જે આપણે જોયું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય. એકની અંદર ઘણી વાર પૂછાય રેશિયો. હવે દેખો, સરખું રાખો તો કેલસ બને જ છે, ઇક્વલ. પણ હવે ધારો કે આપણે યાદ રાખવું છે ઓક્સિન વધારે હોય તો રૂટ બને, ઓક્સિન વધારે હોય તો રૂટ બને. ઓકે, આપણે AR રહેમાન યાદ રાખવાનું. AR રહેમાન, ઓક્સિન વધારે રૂટ બને. શું બને? રૂટ, મૂળનું નિર્માણ થાય. ઓકે, આટલું યાદ રહેશે. તો સૌથી પહેલા સ્કૂગ અને મિલરે આટલું કર્યું. ઓકે, હવે એના પછી મિલરે સૌપ્રથમ સાયટોકાઇનિન જે છે એનું અલગીકરણ, જે હેરિંગ માછલી જે છે, હેરિંગ માછલી, એના શુક્રકોષમાંથી સૌપ્રથમ એનું અલગીકરણ કર્યું, સાયટોકાઇનિન. અને એને નામ આપ્યું કાઇનેટીન. એને નામ શું આપી દીધું? કાઇનેટીન. ખાલી મિલર હેરિંગ માછલીના શુક્રકોષમાંથી, એટલે કે એણે શું કર્યું? જે હેરિંગ માછલીના શુક્રકોષ લીધો, એનું ડીએનએ, એનું શું લીધું? ડીએનએ. અને ડીએનએ માંથી આ અલગ કર્યું. હવે એને સાયટોકાઇનિન કેમ નામ ન આપ્યું? એનું એક કારણ છે. કારણ કે આર્યો જે છે અશુદ્ધ સ્વરૂપે મળેલું. કયા સ્વરૂપે મળેલું? અશુદ્ધ સ્વરૂપે. એટલા માટે એને કાઇનેટીન નામ. અશુદ્ધ સ્વરૂપે કેમ મળ્યું? કારણ કે એને જ્યારે પ્રોસેસ કરી એટલે એને હાઈ ટેમ્પરેચર આપ્યું, ઉચ્ચ તાપમાનની પ્રોસેસ કરાયેલી હતી, બરાબર, ઉચ્ચ દબાણે પ્રોસેસ કરાયેલી, એટલે પ્યોર ફોર્મમાં આર્યો મળ્યું નતું. જ્યારે મિલરે આમાંથી અલગ કર્યું ત્યારે આ સ્વરૂપે મળ્યું. ઓકે, તો આ મિલર જે છે એના વિશે પણ તમારે આટલું ધ્યાનમાં રાખવું. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ સાયટોકાઇનિન જે છે તો એડિનાઇન માંથી બને. શું બને? ઓકે, તો જે કાઇનેટીન જે છે એક્ચ્યુઅલી એ સ્વરૂપ વાઇઝ 6 એમિનો ફોસ્ફોરાઇલ પ્યુરિન. શું હતું? 6 એમિનો ફોસ્ફોરાઇલ પ્યુરિન. કેમ એવું? પ્યુરિન એટલે કે ભાઈ આ તો જે છે એડિનિન માંથી મળે. શેમાંથી મળે? એડિનિન. એડિનિન શું છે? પ્યુરિન. હવે એડિનિન નું સ્ટ્રક્ચર કદાચ તમને ખ્યાલ હશે કે ડાયસાયક્લિક સ્ટ્રક્ચર હોય. કેવું હોય? ડાયસાયક્લિક. ઓકે, કે આમાં 6 રિંગમાં અહીંયા હોય, 7, 8 અને આવ્યા 9. હવે આમાં મેઇન છઠ્ઠા કાર્બન ઉપર અહીંયા એમિનો ગ્રુપ હોય, તો આનું નામ થાય 6 એમિનો પ્યુરિન થાય. એડિનાઇન નું બીજું નામ શું થાય? 6 એમિનો પ્યુરિન. તો એક્ચ્યુઅલી દેખો 6 એમિનો પ્યુરિન. અને આ ફર્ક્યુરાઇલ જે છે આ તો રિંગ સ્ટ્રક્ચર છે. શું છે? રિંગ સ્ટ્રક્ચર. એટલા માટે એવું નામ આપેલું છે. ઓકે, તો આ બધું કામ થઈ ગયું. મિલર
ઓકે, કોનું કામ થઈ ગયું? મિલન. ઓકે, ટૂંકમાં સાયટોકાઇન એ અંગજનનમાં કામ કરે. શેમાં કામ કરે છે? અંગજનનની અંદર એ કામ કરે છે. આટલા ઉપરથી આપણને એટલું આઈડિયા આવી જાય. કોઈ પણ અંગોના નિર્માણ માટે કોણ કામ કરે છે? આપણે સાયટોકાઇન. ઓકે, પછી બીજા બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ સ્વરૂપમાંથી એને અલગ કરવામાં આવ્યું. ઓકે, એમાં એક સાયન્ટિસ્ટ હતો લિથમ. એને સાયટોકાઇનિન ને જે મકાઈમાંથી અલગ કરે. કોની અંદરથી? મકાઈ. મકાઈને કહેવામાં આવે છે જીયા મેઇઝ. એને શું કહેવામાં આવે છે? જીયા મેઇઝ. સાયન્ટિફિક નેમ છે. ઓકે, એટલે એને આજે જીયા મેઇઝ હતું એટલે એમાંથી જે આર્યો અલગ કર્યું એટલા માટે એને જીએટીન નામ આપ્યું. શું નામ આપ્યું? જીએટીન. ઓકે, એને શું નામ આપી દીધું? જીએટીન. અત્યાર સુધી પેલું મને અશુદ્ધ સ્વરૂપે મળ્યું. આ સૌ પ્રથમ કેવું મળ્યું? શુદ્ધ સ્વરૂપે. શુદ્ધ સ્વરૂપે સૌ પ્રથમ સાયટોકાઇનિન છે મકાઈમાંથી જે જીએટીન ફોર્મમાં મળ્યું. સ્ટ્રક્ચર તો એક જ છે. બીજું, કોર્ન નામનો સાયન્ટિસ્ટ, એણે આને નાળિયેરના પાણીમાં એમાંથી સૌ પ્રથમ અલગીકરણ કરેલું. કોને? સાયટોકાઇનિનને. કોને અલગ કરેલું? સાયટોકાઇનિનને. ઓકે, આટલી વસ્તુ યાદ રહેશે. કોર્ન ટોટલ કેટલા સાયન્ટિસ્ટ આયા એની અંદર? સ્કૂક ને મિલર. પછી મિલર નું ઇન્ડિવિડ્યુઅલ ફંક્શન આવ્યું, પછી આ લેથમ આવ્યું ને પછી કોર્ન. ઓકે, આટલી વસ્તુ. હવે આપણે એના કાર્યો જોવાના છે. ફંક્શન એ કાર્ય શું છે? તો સૌથી પહેલું આપણે જોઈએ કે ભાઈ આર્ય શું કરે છે? કોષ વિભાજન પ્રેરે. શું કરે? સેલ ડિવિઝન. બરાબર, એની અંદર પ્રેરે. હવે બીજું આપણે જોઈએ કે ભાઈ આનો પ્રિકર્સર કોણ છે? એ શેમાંથી બને છે? તો કે ભાઈ એડીનાઇન. શેમાંથી? એડીનાઇન. હવે ગ્વાનિન છે એના શું છે? પ્રિકર્સર છે. ઓકે, બીજું સાયટોકાઇનિન ખાસ કરીને વધુ કઈ જગ્યાએ જોવા મળે? ઓકે, તો સાયટોકાઇનિન ખાસ કરીને ફળ હોય, મૂલાગ્ર હોય, કક્ષકલિકા હોય, ત્યાં એનું સંશ્લેષણ કેવું થાય? વધારે. એ જગ્યાએ તમને તમારે સાયટોકાઇનિન જોતો તો એ જગ્યાએ તમને જોવા મળે. ઓકે, હવે પહેલું ફંક્શન કે ભાઈ સેલ ડિવિઝન ની અંદર કામ કરે. ઓકે, પછી વૃદ્ધત્વ અટકાવે. એન્ટી એજિંગ હોર્મોન છે. કઈ રીતે? ધારો કે કોઈ પર્ણ છે એ ધારો કે વૃદ્ધત્વ અનુભવી રહ્યું છે, બરાબર? તમે એની ઉપર સાયટોકાઇનિન સ્પ્રે કરો તો શું થાય કે બીજી બધી જગ્યાએથી ખોરાક જે છે કઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટ થાય? પોષક દ્રવ્ય બધા એ પર્ણ તરફ ટ્રાન્સપોર્ટ થાય એટલે ફરી પાછું પર્ણ અધૂરું એવું થઈ જાય. તો એના ઉપરથી વૃદ્ધત્વ તો અટકાવે પરંતુ પોષક દ્રવ્યોના વહન માટે પણ જવાબદાર છે. પોષક દ્રવ્યોના વહન માટે. ચોથું ફંક્શન કે ભાઈ પેશી સંવર્ધનમાં ઉપયોગી છે. બરાબર, આપણે હમણાં જ આગળ જોયું કે ભાઈ તમારે કેલસ બનાવવો છે તો ઓક્સિન અને સાયટોકાઇનિન સરખા એમાઉન્ટમાં રાખો. તમારે મૂળ બનાવવો છે તો સાયટોકાઇનિન ઓછો રાખો, ઓક્સિન વધારે રાખો. અને તમારે જો પ્રકાંડ બનાવવો છે તો સાયટોકાઇનિન વધારે રાખો, ઓક્સિન નું પ્રમાણ કેવું રાખો? ઓછું રાખો. એટલે પેશી સંવર્ધનમાં પણ આનો ઉપયોગી છે.
પાંચમા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અગ્રીય પ્રભાવિતા ઘટાડે. એ શું કરે? અગ્રીય પ્રભાવિતા ઘટાડે. હવે આ શું છે? હવે ધારો કે આ મૂલાગ્ર છે. શું છે? મૂલાગ્ર. હવે અહીંયા છે આપણે અગ્રકલિકા છે, બરાબર ને? ઓકે. અહીંયા છે કક્ષ કલિકા. અહીંયા શું છે? કક્ષ કલિકા. ઓકે. હવે જ્યાં સુધી અગ્રકલિકા હાજર હોય ત્યાં સુધી પાર્શ્વીય કલિકા એટલે કક્ષ કલિકાનો ગ્રોથ થાય નહીં. એને કહેવાય અગ્રીય પ્રભાવિતા. અને અહીંયા ઓક્સિન હોય. કોણ હોય? ઓક્સિન, જે કક્ષ કલિકાની વૃદ્ધિ શું કરે? અટકાવે. પણ તમે ધારો કે આને રિમૂવ કર દો, આને રિમૂવ કરી દો તો પછી સાયટોકાઇનિન એક્ટિવેટ થાય, જે કક્ષ કલિકાની શું કરાવે? વૃદ્ધિ કરાવે. શું કરાવે? તો નવી નવી શાખાનું નિર્માણ થાય. એટલે દેખો, સાયટોકાઇનિન એક એવો હોર્મોન છે જે અગ્રીય પ્રભાવિતાને ઘટાડવા વાળો છે. એવું કહી શકાય આ બાબતમાં ઓક્સિન કેવું કામ કરે છે? ઓક્સિન થી વિરુદ્ધ કામ કરે. ઓક્સિન અગ્રકલિકાની વૃદ્ધિ પ્રેરે. આર્ય સાયટોકાઇનિન કક્ષ કલિકા હોય એના ગ્રોથ માટે જવાબદાર છે. ઓકે. બીજું કે ભાઈ પર્ણ વિસ્તાર વધારે, બીજ હોય, બરાબર, અને બીજપત્રના કોષો હોય એની સંખ્યામાં પણ શું કરે? વધારો કરે. તો આ છેલ્લું ફંક્શન છે આનું. બરાબર. પર્ણ વિસ્તાર વધારે, પર્ણ વિસ્તાર વધારે. ઓકે. ને બીજું કે જે બીજપત્ર હોય એના કોષો હોય એનું કદ પણ શું કરે? ટૂંકમાં ઓવરઓલ જ્યાં કોષ વિભાજન થતું હોય ત્યાં સાયટોકાઇનિન અગત્યનું છે. સાયટોકાઇનિન કોષ વિભાજન, કોષ વિસ્તરણ, કોષ પરિપક્વન આ બધા માટે કોણ જવાબદાર છે? સાયટોકાઇનિન. ઓકે. હવે આપણે નેક્સ્ટ હોર્મોન જોવાનો છે. ઓકે. અને એ છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવમાં સૌથી પહેલો આપણે જોઈશું ઇથિલિન. ઓકે. ઇથિલિન આપણે નોર્મલી આપણે એને C2H4 કહેતા હોઈએ. શું કહેતા હોઈએ? C2H4. ઓકે. આ વાયુરૂપ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? વાયુરૂપ સ્વરૂપ. હવે આનું સંશોધન કોણે કર્યું? સૌપ્રથમ એના વિશે જોઈ લઈએ. તો સંશોધન કરવા માટે એક જ સાયન્ટિસ્ટ જવાબદાર છે, કઝિન. કયો વૈજ્ઞાનિક છે? કઝિન. ઓકે. એણે એક એક્સપેરિમેન્ટ કરેલો. એણે પાકેલા સંતરા નું એક જૂથ રાખેલું. પાકેલા સંતરા એની સાથે કાચા કેળા મૂકે. પાકેલા સંતરા એની સાથે કાચા કેળા મૂકી દીધા. અમુક ટાઈમ પછી આ જે કેળા હતા એ પાકી ગયા. અમુક ટાઈમ પછી કેળા શું થઈ ગયા? પાકી ગયા. હવે એને વિચાર્યું કે આ અમુક એવો વોલેટાઇલ પદાર્થ એટલે વાયુરૂપ પદાર્થ, વોલેટાઇલ સબસ્ટન્સ આમાંથી આમાં ટ્રાન્સફર થાય છે, જે કાચા કેળા હોય એને પાકામાં ફેરવે. જે એક્ચ્યુઅલી એ જે વોલેટાઇલ પદાર્થ જે છે એને ઇથિલિન કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ઇથિલિન હોય. કોઈ પણ ફળ પાકવા માટે ઇથિલિન જવાબદાર. કોણ જવાબદાર હોય? તો પાકેલા ફળમાં ઇથિલ વધારે હોય, બરાબર. વાયુ સ્વરૂપ છે, બીજાને ટચ કરે એટલે આ પણ કાચા કેળા છે એ પણ પાકી ગયા. એવું સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું? કઝિન. તો આનું રિસર્ચ વિશે છે. ઓકે. નેક્સ્ટ કે ભાઈ આ શેમાંથી બને છે? એનો પ્રિકર્સર કોણ છે? શેમાંથી બને?
એનો પ્રિકર્સર છે મિથિયોનિન. આ મિથિયોનિન શું છે? આ તો એક એમિનો એસિડ છે જે સલ્ફર યુક્ત એમિનો એસિડ છે. તો આનો પ્રિકર્સર છે. શું છે? હવે એનું સંશ્લેષણ કઈ જગ્યાએ થાય? કઈ જગ્યાએ બને? બરાબર. તો ખાસ કરીને આપણે પહેલા જ જોયું પાકેલા ફળો. બરાબર. બીજું ખાસ વૃદ્ધત્વ પામતી પેશી. કોઈ પણ પેશીઓ જે વૃદ્ધત્વ પામે છે ત્યાં ઇથિલિન હશે. ફળ પાકવું એ વૃદ્ધત્વ જ છે. ઓકે, મેચ્યોરિટી છે. તો ત્યાં આનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. ઓકે, હવે આપણે એની વન બાય વન એની એપ્લિકેશન જોઈએ કે એકચ્યુઅલી આ ઇથિલિન જે છે શું કામ કરે છે. સૌથી પહેલું કે ભાઈ ફળ પકવવા માટે. કોની અંદર? ફળ જે છે ને એકચ્યુઅલી બે ટાઈપના હોય. એક ઋતુકીય ફળ હોય ને એક બિન ઋતુકીય. ક્લાઇમેટિક ફ્રૂટ હોય અને બીજા હોય બિન ઋતુકીય. ઋતુ સિવાય ગમે ત્યારે ઋતુકીય ફળો જેમ કે કેળા છે, કેરી છે, ટામેટા છે, સફરજન છે, આ બધા ઋતુકીય ફળ. બિન ઋતુકીય જેમ કે અનાનસ છે, પાઇનેપલ, એ બધા બિન ઋતુકીય. તો ઓક્સિન જે છે ઋતુકીય ફળો એને પકવવામાં મદદ કરે. આ ઓક્સિન કે ઇથિલિન બિન ઋતુકીય ફળને પકવવામાં મદદ કરશે. એવું નથી કે બધાને જ મદદ કરે ફળ પકવવામાં. બરાબર છે. ઋતુકીય ફળ એટલે કોને ગણવા? જે ઋતુકીય ફળ હોય એમાં પર્ટિક્યુલર ઋતુ દરમિયાન ઇથિલિન હોય એની સાંદ્રતામાં શું થાય? ઋતુકીય ફળમાં પર્ટિક્યુલર ઋતુ દરમિયાન એમાં શ્વસન દર શું થઈ જાય? વધી જાય. શ્વસન દર શું થઈ જાય? વધી જાય. ઓકે, રેસ્પિરેટરી રેટ એ પર્ટિક્યુલર ઋતુ દરમિયાન વધી જાય એટલે એ ફળ શું થઈ જાય? પાકી જાય. શું થઈ જાય? પાકી જાય. હવે કેળામાં તો કરી શકાય એ રીતે. કેળા હોય તો એને કાચા જ તોડી લેવામાં આવે. બરાબર. કેળાની જે ખેતી થાય, કેળા પાકી જાય પછી એને તોડવામાં ના આવે. એ કાચા હોય એની પહેલા જ એને તોડી લેવામાં આવે. બરાબર. પછી એના ઉપર ધારો કે કોઈ સ્પ્રે કરી દો આ ઇથિલિન. બરાબર. તો એનાથી એ ધીરે 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 પાકી જાય. એટલે જ્યાં સુધી ટ્રાન્સપોર્ટ થાય, ગ્રાહકો સુધી પહોંચે ત્યાં સુધી કમ્પ્લીટલી પાકી જાય. ઓકે, તો હવે આપણે એની એપ્લિકેશન જોઈશું કે કઈ રીતના એ કામ કરે છે. તો પહેલું તો પકવવા માટે તો જરૂરી છે જ. ઓકે, એની એપ્લિકેશન જોઈએ. સૌથી પહેલું છે ઇથેફોન. આ ઇથેફોન શું છે? એવા પ્રકારનું કેમિકલ આવે જે ધીરે ધીરે ઇથિલિન મુક્ત કરે. શું મુક્ત કરે? ઇથિલિન મુક્ત કરે. બીજું કે આનો ઉપયોગ શેમાં થઈ જાય? કેળા પકવવામાં. કેળાને પકવવા હોય તો આપણે ઇથેફોનનો છંટકાવ કરી દો એટલે ધીરે ધીરે શું કરી નાખે? રિલીઝ કરે ઇથિલિન. એટલે કેળા જે છે ધીરે ધીરે પાકી જાય. ઓકે, બીજું કે આર્ય જે છે ફળ પતનમાં અને પુષ્પ પતન પ્રેરે. ફળ પતન પ્રેરે. ઓકે, હવે નોર્મલી ઇથિલિન એક એવો હોર્મોન છે જે સૌથી વધારે ઉપયોગમાં લેવાતો અંતઃસ્ત્રાવ, સૌથી વધારે ઉપયોગી અંતઃસ્ત્રાવ છે એગ્રીકલ્ચરમાં, વાઇડલી યુઝડ છે. બાકી કરતા સૌથી વધારે ઉપયોગમાં જો કોઈ લેવાતો હોર્મોન હોય તો એ મલ્ટી ટેલેન્ટ, ઘણા બધા મિક્સ ટાઈપના કાર્યો કરી નાખે છે. હવે ફળ પતન કોની અંદર મદદ કરે? તો એની અંદર ફળ પતનમાં અખરોટ આવે. બરાબર. પછી કોટન છે, કપાસ,
ચેરી છે એની અંદર હેલ્પ કરે. હવે કઈ રીતે કે ધારો કે આપણી જોડે આ અખરોટ છે એનું એક ઝાડ છે, બરાબર. હવે અખરોટના ઝાડ છે એની શાખા ઉપર ધારો કે અખરોટ અહીંયા છે અલગ અલગ જગ્યાએ. ઓકે, કોઈ અંદર છે, કોઈ બહાર છે, ઘણા બધા અખરોટ છે. હવે ધારો કે અખરોટ આપણે તોડવા છે તો આપણે તો ઉપર જવું પડે, એને એક એક તોડવો પડે. પ્રોસેસ લેન્થી છે. ઓકે, આપણે શું કરવાનું, ઇથેનોલનો સ્પ્રે કરી દેવાનો, બરાબર. એટલે ધીરે ધીરે ઇથિલિન રિલીઝ કરે. એટલે શું થાય, ત્રીજા દિવસે બધા જ અખરોટ જે છે એ ક્યાં જાય, નીચે આવી જાય. ક્યાં જાય, નીચે. આ એની એપ્લિકેશન છે. તો એને આ બધું તોડવા માટે, એને રિલીઝ કરવા માટે આ બધું અગત્યનું છે. ઓકે, ફળ પતન હોય, પુષ્પ પતન છે, એમાં આ 3 એક્ઝામ્પલ તમારે યાદ રાખો. ઓકે, આટલું યાદ રહેશે. હવે ત્રીજા નંબરમાં અનાનસમાં પુષ્પ સર્જન પ્રેમે. આ એક ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન છે. અનાનસમાં પુષ્પ સર્જન પ્રેરે. અનાનસમાં પુષ્પ સર્જન પ્રેરે. હવે દેખો, ધારો કે તમે અનાનસની ખેતી કરો છો, તમે એવું વિચારો કે બધા જ અનાનસ એક સાથે પ્રોપર ડેવલપ થઈ જાય, તેનું વેચાણ પણ એક સાથે સેલિંગ થઈ જાય. તો એના માટે એક સાથે ફ્લાવરિંગ થવું પણ જરૂરી છે. તમે આ ઇથેફોન નો સ્પ્રે કરતો તો એના કારણે શું થાય, અનાનસનું એક સાથે ફ્લાવર બનશે. એક સાથે ફ્લાવર બનશે તો ફ્રુટિંગ પણ, ફળ નિર્માણ પણ એક સાથે થશે, એની મેચ્યોર પણ એક સાથે થશે, તો તમે સેલિંગ પણ એક સાથે થશે. તો અનાનસની અંદર પુષ્પ સર્જન પ્રેરવામાં અગત્યનો ભાગ ભજવે છે. ઓકે, આટલું ફંક્શન ખ્યાલ આવી ગયું. નેક્સ્ટ ફંક્શન यानी ट्रिपल रिस्पॉन्स કહેવાય છે. શું કહેવામાં આવે છે, ટ્રિપલ રિસ્પોન્સ. શું કહેવામાં આવે છે, ટ્રિપલ રિસ્પોન્સ. હવે આ શું છે ટ્રિપલ રિસ્પોન્સ? ઓકે, ધારો કે આ કોઈ પ્લાન્ટલેટ છે જેનું અંકુરણ થયેલું છે આ રીતે, બરાબર ને. ઓકે, હવે તમે ધારો કે આ જીબ્રેલિક એસિડ છે, આ જીબ્રેલિક એસિડ ક્યાં, ઇથિલિન, એની સાંદ્રતા વધારતા જાઓ, બરાબર છે, ધીરે ધીરે. તો આમાં શું ચેન્જીસ આવશે કે આ ધીરે ધીરે બેન્ડિંગ થતું જશે. શું થતું જશે, બેન્ડિંગ થતું જશે. ઓકે, નાનું થતું જશે. અને ફરી પાછું ધારો કે આ ઇથિલિન છે, એની સાંદ્રતા આપણે વધારી દીધી. ઓકે, એક ટાઈમ એવો આવશે કે એક તો એની જે અક્ષ જે છે એ અત્યારે પાતળી હતી, એ થોડી જાડી થઈ જશે. એ આ રીતના હોરિઝોન્ટલ ટ્રાન્સપોર્ટ થશે અને ઉપરથી આ રીતના હૂક જેવી રચના બની જશે. ઓકે, એટલે ઇથિલિન શું કરે છે, જે બીજાંકુરિત હોય, જે બીજાંકુરણ જેનું થયેલું છે, બરાબર, જે સિડલિંગ છે, એમાં નોર્મલી પ્રકાંડ હોય એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જતું હોય. પ્રકાંડ આ ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગતું હોય, પ્રકાંડ એની વિરુદ્ધ દિશામાં. તો પ્રકાંડ એની વિરુદ્ધ દિશામાં જાય તો એને ઋણ ભૂગર્તી કહેવાય. શું કહેવાય, ઋણ ભૂગર્તી. મૂળ હોય એ હંમેશા ગુરુત્વાકર્ષણની દિશામાં જતું હોય એટલે ધન ભૂગર્તી કહેવાય. શું કહેવાય, ધન ભૂગર્તી. પણ આ તો આડું હોરિઝોન્ટલ ટ્રાન્સપોર્ટ થાય છે. એટલે દેખો, ઇથિલિન કન્સન્ટ્રેશન વધવાથી જે પ્રકાંડ જે છે એનું જે ગ્રેવિટી ના આધારે મૂવમેન્ટ થવું જોઈએ એની કોઈ ઇફેક્ટ થતી નથી. એટલે સૌથી પહેલું કે ગુરુત્વાકર્ષણની અસર શું થાય, આમાં નાબૂદ થઈ જાય. ગુરુત્વાકર્ષણની ઇફેક્ટ આની અંદર નાબૂદ થઈ જાય. બીજું
એ જે પ્રકાંડની જે અક્ષ હતી એ કેવી થઈ જાય છે? ટૂંકી થઈ જાય અને કેવી થઈ જાય છે? જાડી થઈ જાય. કેવી થઈ જાય છે? પ્રકાંડની અક્ષ કેવી થઈ જાય છે? ટૂંકી અને જાડી થઈ જાય છે. ઓકે. અને ત્રીજું એનું અગ્રભાગે શું બની જાય છે? અંકુશ જેવી રચના બની જાય છે. હુક બની જાય છે. શું બની જાય છે? હુક. આ દેખો, આ જે કેરેક્ટર છે ઇથિલિન નું છે, તો આપણે એને બાયો એસિડ ટેસ્ટમાં રાખી શકીએ. કોની અંદર રાખી શકીએ? બાયો એસિડ ટેસ્ટમાં આને મૂકી શકીએ કે ભાઈ આ જે ઇફેક્ટ છે ઇથિલિનની જે બીજા કોઈની છે નહીં. તો આપણે એને બાયો એસિડ ટેસ્ટમાં તો બીજા અંકુરણની આડી વૃદ્ધિ થાય. કેવી વૃદ્ધિ થાય? આડી વૃદ્ધિ. ઓકે, ચલો નેક્સ્ટ ફંક્શન જોઈએ. આ જે છે મૂળની વૃદ્ધિ કરે. મૂળ રોમ હોય એની પણ વૃદ્ધિ કરે. ભલે વૃદ્ધિ અવરોધક છે, આપણે કીધું કે ઇથિલિન જે છે ડ્યુઅલ ફંક્શન છે, વૃદ્ધિ પ્રેરક પણ અને વૃદ્ધિ અવરોધક તરીકેનું પણ એ કામ કરે છે, એવું જરૂરી નથી. હવે દેખો, આંતર ગાંઠ હોય એની લંબાઈમાં વધારો થાય. બીજું પર્ણદંડ હોય એની લંબાઈમાં પણ શું કરે? વધારો કરે. હવે એક્ચ્યુઅલી આ બધા ફંક્શન તો કોને? જીબ્રેલિન છે. કોના છે? જીબ્રેલિન. આંતરગાંઠની લંબાઈમાં વધારો કરો એ કોનું ફંક્શન છે? જીબ્રેલિન. પણ બધામાં જીબ્રેલિન કામ નથી કરતું. ખાસ કરીને આ કોની અંદર? ડાંગરમાં. કોની અંદર? ચોખા જે શરૂઆતમાં પાણીમાં ગ્રોથ થતા હોય, વોટર પ્લાન્ટ છે. આ કેવા છે? વોટર પ્લાન્ટ. તો પાણી હોય બરાબર, તો એનું જે ગ્રોથ ઝડપી પેલું આંતરગાંઠની લંબાઈ વધારો થાય તો પાણીમાંથી ઝડપથી બહાર આવે. તો ડાંગરની અંદર એ કામ કરશે. ઓકે. બીજું કે ભાઈ અનાનસ અને કેરી એમાં પુષ્પ સર્જન પ્રેરી. એમાં પુષ્પ સર્જન પ્રેરી. ઓકે, એ ફંક્શન કરે. બીજું કે ભાઈ કાકડી હોય એમાં માદા પુષ્પો હોય એની સંખ્યામાં વધારો કરે. એની સંખ્યામાં સિમ્પલ છે કે ભાઈ જેટલા માદા પુષ્પો વધારે બનશે એટલું જ ઉત્પાદન વધારે બનશે. એવું જ ઉત્પાદન કેવું થશે? વધારે થશે. ઓકે. બીજું બીજ હોય, કલિકા છે એની સુષુપ્તતા તોડે. એની સુષુપ્તતા તોડે. ઓકે. સુષુપ્ત અવસ્થામાં છે એને શું કરે? તોડવાનું કામ. અને બીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મગફળી હોય એનું બીજનું અંકુરણ પ્રેરે. એવું જરૂરી દર વખતે જીબ્રેલિન જ કામ કરે. ઇથિલિન પણ આની અંદર કામ કરે છે. બીજું બટાકા હોય એની જે ગ્રંથિ છે એનું પણ અંકુરણ પ્રેરે. એનું પણ શું કરે? અંકુરણ પ્રેરે. ઓકે. તો દેખો, તમારે યાદ રાખવાનું જે પતન હોય, પતન ક્રિયાઓ, પુષ્પ પતન, ફળ પતન, એમાં સૌથી વધારે હોર્મોન કયો ઉપયોગી છે? ઇથિલિન. એબ્સિસિક એસિડ ના આવે. આગળ આવશે જ્યારે આપણે એબ્સિસિક એસિડ ભણશું, બરાબર? પણ પતનમાં સૌથી વધારે ઉપયોગી હોય તો ઇથિલિન છે. ઓકે. અને એગ્રીકલ્ચર ફિલ્ડમાં પણ સૌથી વધારે ઉપયોગમાં લેવાતો હોર્મોન જે છે એ ઇથિલિન જ છે. તો આ બધું છે ઇથિલિન વિશે. તો આપણા જે લેક્ચર નંબર 5 ની અંદર આજે આપણે જે સાયટોકાઇનિન અને પછી જોયું ઇથિલિન. હવે આપણે એક હોર્મોન જે બાકી છે એ છે એબ્સિસિક એસિડ. એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર
જોઈશું.